અહીંયા વરસાદ અને પાણી આપણે અહીંયાથી ત્યાંથી સ્ટોક વોટર નાખી છે. હવે એમાં પાછળ છે. આપણે એને ટેમ્પરરી સ્પીડ લાવવાની વાત છે. 7 મહિનાથી તમે એક કામથી તમે એવું નક્કી કર્યું કે ભાઈ અમે એક કામ કર્યું એક શું કર્યું, બરાબર છે. હવે તમે ત્યાં ઓલી દિવાલ છે તિલક ઓઇલ મિલ, હવે એ તિલક ઓઇલ મિલ ની દિવાલ માટે તમે 6 મહિનાથી અહીંયા અડતા નથી ને ક્યાંય કઈ કરતા નથી. હવે તિલક મિલ ની દિવાલ છે બિનકાયદેસર, તમારે બિનકાયદેસર હોય તો એને પાણી નાખવાની હોય. આ મંદિર ને બધું પાડતા હોય તો કેટલી વાર ફટાફટ પડતા હોય. અને ત્યાં છે અને એનો લીગલી હોય તો એને જે પૈસા દેવાના હોય આપ આપી. અને એ કાર્યવાહી 6 મહિના તો 6 મહિનામાં તો આવું પૂછે ભાઈ આ તમે કેટલા મહિનામાં ઉભું કરી દેશો? એના પેલું ચાલુ ન જાય. કેટલા મહિના લાગશે ઉભું થશે? પેલા પેલું ચાલુ થશે ને પછી આ કામ છે કેટલા મહિના કેટલા સમય લાગશે? 10 મહિના. દિવાળી 10 મહિના લાગશે. ઓલું કામ કેટલું સમય લાગશે? એ માર્ચ તમારે ગણવાનું. પાંચ મહિના ત્યાં 6 મહિના બગાડ્યા. આ કામ કર્યો તો 4 મહિને તો કરે જ નહીં ભાઈ. હા હું કહું છું તો ટ્રાફિકના કારણે એમને આટલી વાત કરવી. તમારું ટાર્ગેટ એ હતું કે કોઈ એક કામ કરો, બરાબર, કોઈ એક કામ કરો અને એ પૂરું કરો. એ કામ તમારું અટવાઈ ગયું છે તો તમે આ કામે ચૂકી જવાય ને. બાળક ને કેવું તમે વળી વાત છે તમારે કમિશનર જે હું એને મળવા ગયો, મેં વાત કરી તો વાત સાચી છે, આ તો ભૂલ છે આ લોકોની. અમને ફોન કર્યો ત્યાંથી કોનો ફોન આવ્યો? હા, ત્યાંથી મેં ફોન કર્યો તો એમની ધારાસભ્યની વાત બરાબર છે. તમે આ કામ જોયા તો ફ્લાયઓવર માં છે આ બે જગ્યા, બરાબર. હવે આ પ્રશ્ન આ લોકો બંધ કરવું તમે ફટાફટ પ્રોજેક્ટ છે વહેલું થઈ જાય. આ પોસાય કેમ મને તો એ સમજાતું નથી. આ રોજ 100 વાર વધતો જાય છે. આપણને એ તમારી ભૂલ છે, તમે ટાઈમ પર કરો છો. દિવાલ 6 મહિનાથી દિવાલ જોઈ. એ દિવાલમાં તો શું કોરોના હતા કે શું હતા? હા, એ ઉડાડી દેવાની હોય. મને કીધું તો હું ચાલુ કરો રજા માટે આવ્યું નહીં, આપડે ખોદી કાઢ્યું. એ મને કીધું કોણ કરી દેતા. પણ એના માટે કેટલા એના 2 સાઈડ થયા. અને તમને આટલી ખબર છે આ રસ્તો છે એ ક્યાં જાય છે? તાલાળા ચોકડી. ઓલો રસ્તો ક્યાં નીકળે? તાલાળા ચોકડી. એ આખું વેરાવળ એટલા સમયથી આખું બને જામ થઈ ગયું. 15 એક જ રસ્તો ચાલુ છે. એક જ રસ્તો. તમે અમારે કઈ વાંધો નહીં, તમે એક કરવું તો એક પર તૂટી પડો. તમે ફટાફટ કરો. તિલક વાળું તમારે હોય તો આની ઉપર છે તમારે ગદર એ પ્રોસિજર જે છે ને એ તમારા આખી ટીમ છે જે ચડાવવા વાળું છે એ તો પૂરું થઈ ગયું છે, એને હાઈ લગાડી દો ને. તમે એન્જિનિયર ને મારે સમજાવવું પડે. રેલવે પોર્શન ભૂલી જાઓ તમે. તમને રેલવે પોર્શન ભૂલી જાઓ તમે. અત્યારે રેલવે ની ઓલી બાજુ જે કરવાનું છે એ કરો. તમે ખોટી દલીલ કરો. અમારા ગટર રેડી છે, બરોબર. રેલવે એ રેલવે ના ગટર જે ચડાવવાના છે જે ટ્રેન આવશે એ જ ટ્રેન અહીંયા ચડાવવા. આપણે તો અહીંયા કરો ને ત્યાં રેડી છે તો આ પતાવી લો. રેલવે ની ઓલી બાજુ તમારે સાંભળભાઈ આપણે કામ રેલવે એક મિનિટ રેલવે ને ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી બેન મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરમાં. અમે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેટલી ઉંમર છે તારી? અરે 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ. હવે આનો ટ્રેન લાઈન આના ઇરેક્શન કરાવી દઈએ. એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને. સલાહ દીધો એના કરતા તમારી સલાહમાં તમે શું તીર મારી દીધી અને સલાહ આપો છો.
તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું, મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો, અને ન્યાય કમિશનર કીધું વાત કરવી પડશે, આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે, તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. જ્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સમજો, અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે અલગ કરો ને ભાઈ, સ્પીડ પકડો ને, તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. પેઢી પટાવવાની વાત હવે સાહેબ મારી ભાષામાં મહેનભાઈ ને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રા નો પુલ છે જે રેલવે નો પુલ, ત્યાં રસ્તો છે. એક વાર એ લોકોએ એક નાનું ડમ્પર મંગાવી ત્યાંથી લોકના રોજના 10 થી 15,000 માણસો સાયગ્રા કોલોની બધી કોલોની આગુ સાંભળો. અત્યારે એ લોકોએ બરકા ત્યાં રોડ જે મેન આખો ત્યાં ઢગલા કર્યા છે. એમાં એક આ ભાઈ ને એક બીજો કોક છે રાજુ જોટવા કરીને, કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, એ કે આટશે નહીં. ત્યાંથી લોકોને દૂધ એવી ઉડે છે. વિમલભાઈ તમે જાણી ચલો 15 પાસે ને એના માટે મેં ફરિયાદ સમિતિમાં રિવ્યુ કમિશનર ફરિયાદ કરી છે. કમિશનર આરે તમે ગાંધીનગર લગત કરવા જતો હતો, બધું એમને સમજાય. આમાં પ્રશ્નો પણ એવું છે કે જે વસ્તુ છે પિલર મિલ છે, હવે ક્યાંથી નીકળે છે, હવે એના હિસાબે અપકેલું 6 મહિનાથી 2 પ્રોજેક્ટ કરી બધા. હવે તિલક મિલ ની દિવાલ છે ને એ બધા એવું કહે છે કે ઇલીગલ છે. તો પછી એવી લીધેલી હોય તો પછી તમે એને દૂર કરી નાખો ને. આટલા આખી વેરાવળ પાટણ ભીડિયા બધી હેરાન થઈ છે આ જીવનની હિસાબે. અને કદાચ ને લીગેલી હોય કે એનું જે દેવા પાત્ર થતું હોય એ અપાવી જોઈએ. મેં તપાસ કરેલી છે ને ત્યાં સુધીમાં તો ઇલીગલી મારા પ્રમાણે જાણ્યું એ પ્રમાણે છે. મારજો ને હવાર આમ બીજું બધું મારવાનું હોય તો તમે ફટાફટ ઉડાડી દો છો. હવાર બાકી આપણે હું આવું હારે આગળ હું રહું લ્યો ને બે જઈને ઉડાડશે. આમાં સ્પીડ રાખો ને. ઘણી વાર તો અડધી રાતે મંદિરે મસ્જિદ કાઢવાનું છે આટલા આખા વેરાવળ પાટા ભીડિયાના આશીર્વાદ મળશે. હારું.